ચકલી ઉડે, હાર. મેના ઉડે, હાર. પોપટ ઉડે, હાર. કાકડો ઉડે, હાર. પ્લેન ઉડે, હાર. કાકડી ઉડે, હાર. મેના ઉડે, હાર. મોર ઉડે, હાર. ટેલ ઉડે, હાર. કાકડો ઉડે, હાર. ચકલી ઉડે, હાર. પોપટ ઉડે, હાર. ફકરો ઉડે, હાર. ચકલી ઉડે, પોપટ ઉડે, હાર. મેના ઉડે, હાર. ટેલ ઉડે, હાર. કબૂતર ઉડે. હાર. હવે આ રહીમાં જ એવડા છો હવે આવું ડો તમારા છોકરાને શીખવાડવાનું હોય હવે એના હાટું હોવા જ જોઈ ને એના હાટુ પેલા લગન તો કરવા જોઈએ ને. ભરોસા રાખો આયેગા वो भी दिन आएगा આ ના રમવું બીજું રમવું હું અત્યારે એક કામ કરી હું દોડે બેટ રમી મજા જ આવશે હાલો રમસી ક્યાં? રમસી તાર માસી ફરી આવો ડો ગ્રાઉન્ડ માં રમવાનું હોય ક્યાં રમવાનું હોય એટલે તળે બેટ રમી તો લે પણ 4 જણામાં હું રમવાની મજા આવે. અરે 4 જણા હું બીજા હું 4 ગોતી લઉં પછી તારો હગા હું ભાડે લઈ આવી. ના ના એ મારા ભાઈબંધ છે એને રમવું છે હું એને બોલાવી લઈ હાલો ને હાલો 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 ઉપર રહી જાજો ફિલ્ડિંગ માં પહેલે દે મારી હું કીધું એટલે હાલો દાયદા કરી નાખી હાલો નંબર પાડી નાખી હાલો હાલો હાલે આવતો રહેલા અહીંયા આમ આમ ફરી જા આમ રે હવે ટેટા હું નંબર પાડી દઉં હમેટા હાલો પાડો હાલો ફટાફટ એટલે કોનો હે ભગવાન આજ વખતે મારો નંબર આવવો જોઈએ પેલી દા મારી સાહિલ નો હવે પેલો નહીં તો કાંઈ નહીં હો બીજો તો દેજો એટલે કોનો મારો હાલ આવે છેલ્લો હોય તો આ કોનો આનો જોઈને એટલે હવે એ નંબર માં નહીં મજા આવે હો પહેલેથી પાડી એ તો મને ખબર છે તારો છેલ્લો આવ્યો ને એટલે તું આમ કરસ. ઓહ હો ની મને રમવું જ જોહે કોયરું છેલ્લો તો છેલ્લો રમવા તો જડશે હાલો હાલો રમી હું નાખીએ હાલો હાલો નિયમ કોણ કહે તો હાલો નિયમ કહી દો બરોબર નિયમ નંબર 1 હા બોલ ઉભા ઉભા ફેંકવાનો હા નિયમ નંબર 2 બે જેનું વધુ રન હોય ને એની પેલી દા બરોબર ચીટિંગ નહીં હો હા નહીં કોઈ ચીટિંગ નહીં. નિયમ નંબર 3 3 રન આઉટ બે બાજુ હાલશે બે બાજુ હાલ આમ જાતો હશે ને તો વાંય હાલશે ને વાં જાતો હશે તો અહીંયા હાલશે હા બરોબર હાલો નિયમ નંબર 4 આ બાજુ જાય કે આ બાજુ ડાયરેક્ટ ઠેકે ને એટલે આવટ બરોબર આવટ, હા બરોબર ના આવો પછું બાયણે જતા આબોટ નહીં વખતે બાયને જાતા વારી આ હું આઈપીએલ હાલે હે ના ના હાલો ને હાલશે બાયણે જતા આબોટ હા હાલો હાલો સોરંદ પાકા જો એવું રમવું છે ને. ઓહો 4 વાગ્યા કાંઈ વાંધો નહીં આને ક્યાં આવડે અહીંયા અઠે ગઠે વયા ગયા છે હમણાં પાડી દેવો જો ને આવા દો હાલો આવોટ છે કા લેતો જા ને હો મારવા તા ને નીકળાના બીજાને દાવા દે હાલ ત્યાં હો મારવા વારી થઈ હતી એની મને આનો પડછાયો જ છે પ્લેયર ક્યાં ગયો ગોતો ગોતો યાર એલા એ જો કરી નાખી આમ કાલે તો કેવા દિલ વાલે લે ઈ માને એ હજી એક જ આવટ થયો કઈ મારી દાવ છે તાર માઈસી બાના આમ છે દડો પકડી લેજે વેકતો નહીં પકડાઈ જાય આવટ છે આવોટ છે ટાઈટ બહુ છે એલા આ સ્વેટર ક્યાંથી લીધું એલા એની માં ઓય ઉપર આવ
ત્યાં સ્વેટર ની થઈને બેઠા કેની જાનમાં જાવું સ્વેટર પહેરીને 4 જવા દીધા તે એની મને આવા દ્યો હવે જો ફાડી નાખું એટલે સ્ટમ્પ સ્ટમ્પ આદિ જલ્દી આદિ રામ 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 हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ વાહ હું ત્રોસ આવા હિડીંબા ના અવતાર આમ ઘા ના કરે દડો ઉપરથી વયો ગયો હે આગળ કે રમતા આવડે જો તમને કહું કેમ રમાય જોઈ જાય હે ડુપ્લિકેટ સચિન આ મુખ પાછળ જો આવે લા એક ફળ દડો નીચે ધીમે દેજો વાહ અર્જુન વાહ આઉટ આવી ગયો ફાઇનલી દાવી છે ની માને ફાડી નાખું ચોકા હા બેટ લઈ આમ નીકળે છે રાપણ. ફિલ્ડિંગ માં જવા દે છેલ્લી દા કે આપણી જવા દેવાનો આ ફિલ્ડિંગ માં ગોઠવાઈ તારે જાય રમવા 2 દડા આવે જવા દે બાકી હમણાં દઈ ભૂત માં હે આપુના 50 પૂરા 50 એ માને પદોડી નાખ્યો એ દા આવે તો સારી હો હવે આવી ગયો ભાઈ ફાઇનલી હવે તો આવી હવે જો એની માને 200 તો 400 તો ફાઇનલ જોયું ને એમ જો અહીંયા પેલો દડો શીખ અહીં બાપુ રમે થોડા કઈ જેમ તેમ રમે છે લ્યો આવજો હાલો આવજો અલે હોપારા બેટ મેક બે કાત બેટ આવટ જો કા પણ નિયમ નંબર 4 યાદ કર નિયમ નંબર 4 આ બાજુ જાય કે આ બાજુ ડાયરેક્ટ ઠેકે ને એટલે આવટ બરોબર આવટ આ બરોબર બે દડા તો વપરાવો હવે બે દડા ને ધર રામ રામજી રામ રામ તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અસવાને